સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓ, ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી તમે ડૉક્ટર અતુલ સરને નિહાળી રહ્યા છો. આજે આપણે એક વિશેષ સેશન માટે મળ્યા છે અને એ સેશન ગઈકાલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી જે અધિકૃત નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે રેવન્યુ તલાટી મંત્રી માટે ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, તેની થોડી ચર્ચા કરવી છે, તમને થોડું માર્ગદર્શન આપવું છે અને આપણે કઈ રણનીતિ અપનાવી શકીએ જેથી આ પરીક્ષાને સફળતાપૂર્વક ક્રેક કરી શકીએ. મિત્રો, પહેલી વાત તો એ કે જે જૂની પદ્ધતિ હતી, માત્ર પ્રિલિમિનરી બેઝ અથવા એમસીક્યુ બેઝ, તેની જગ્યાએ પ્રિલિમિનરી જે એમસીક્યુ ફોર્મમાં છે અને મેન્સ જે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં છે, તે બંને પદ્ધતિ અમલમાં આવી. સાથે જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હતું, પરીક્ષામાં અપિયર થવા માટેની યોગ્યતા, પાત્રતા, સ્ટાન્ડર્ડ 12th થી અપ કરીને ગ્રેજ્યુએશન સુધી લઈ જવામાં આવ્યું. એટલે કે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ પરીક્ષા આપી શકે. મિત્રો, સ્વાભાવિક છે કે 12th સ્ટાન્ડર્ડ જે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા કન્ડક્ટ થાય છે, ઉચ્ચતર હાયર સેકન્ડરી બોર્ડ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગ્રેજ્યુએશન યુનિવર્સિટી કક્ષાએ આવે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે યુનિવર્સિટી કક્ષાએ પાત્રતા નક્કી કરવામાં આવી એટલે ક્યારેક પરિવર્તનો આવે અને એ પરિવર્તનો આવ્યા. હવે મિત્રો, રેવન્યુ તલાટી મંત્રીનો જે કન્ટેન્ટ, પરીક્ષા પદ્ધતિ વગેરે જે ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ તરફથી પ્રસિદ્ધ થયેલ છે, તે મારી પાસે પીડીએફ છે. તમે ગભરાશો નહીં, ચિંતિત નહીં બનો. પરીક્ષા પદ્ધતિ, કન્ટેન્ટ, આ કોઈ જ બાબતોથી ગભરાવાની જરૂર નથી. મિત્રો, પરિવર્તન સંસારનો નિયમ છે અને આ એક સ્વાભાવિક પરિવર્તન કદાચ આવશ્યકતા મુજબ અમલમાં આવ્યું. $200 માર્ક્સની પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે, જે આપ બધા જાણો છો, જે એમસીક્યુ ફોર્મમાં છે, જેના માર્ક્સ ફાઇનલ મેરિટમાં કન્સિડર નહીં થાય. તેમાં જે વિદ્યાર્થીઓ એલિજિબલ થાય છે
પ્રિલિમિનરીમાં તેમને મેન્સ માટે અલાઉ કરવામાં આવશે. મેન્સ માટે તેમને મંજૂરી આપવામાં આવશે અને તેઓ પાત્રતા ધરાવે છે તેવું માનવામાં આવશે. મેન્સનો કોર્સ મિત્રો 100 માર્ક્સ ગુજરાતી, 100 માર્ક્સ ઇંગ્લિશ અને 150 માર્ક્સ જનરલ સ્ટડી, ટોટલ 350 માર્ક્સ. મિત્રો એક સામાન્ય સમજણ મુજબ આપણે જઈએ, તમે બધાએ કન્ટેન્ટનો અભ્યાસ કર્યો છે અને ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી જે નોટિફિકેશન પીડીએફ પ્રસિદ્ધ થઈ છે તે મેં ગુજરાત કેરિયર એકેડેમીના વોટ્સઅપ કમ્યુનિટી ગ્રુપ પર સાથે ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી નાખી છે. એટલે તમે એનો અભ્યાસ કર્યો હશે અને આમ બી તમારી પાસે એ આવી ગઈ છે. તો મિત્રો મારું જે પ્રથમ અવલોકન છે મેન્સ માટેનું, પ્રિલિમની પણ ડિસ્કશન કરીએ છીએ આપણે ખૂબ ઝડપથી. મેન્સમાં મિત્રો જીપીએસસી 1 અને જીપીએસસી 2 અથવા જીપીએસસી 1-2 ના સાપેક્ષમાં રેવન્યુ તલાટી માટેનો મેન્સ નું કન્ટેન્ટ ઇઝી છે, સરળ છે, કઠિન નથી. તમે કારણ સમજજો. STI 3 મેન્સ હોય કે જીપીએસસી 1-2 મેન્સ હોય, ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ વિવેચનાત્મક, સમીક્ષાત્મક, પૃથક્કરણાત્મક પ્રકારના 10 માર્ક્સના પૂછાય છે સામાન્ય અભ્યાસક્રમ માટે, જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2 માટે. અહીંયા મિત્રો સમજવા જેવી વાત છે. વિચારજો, મનોમંથન કરજો અને પછી મને ફીડબેક પણ આપજો. અહીંયા જે પરિવર્તન આવ્યું આ મેન્સમાં જનરલ સ્ટડી માટે એ કે 1 માર્ક્સના ક્વેશ્ચન પણ આવ્યા કે 10 ક્વેશ્ચન પૂછાશે. તમે કહી શકો 1 લાઇનર ક્વેશ્ચન એટલે તમારી એમસીક્યુ મેથડ સાથે કનેક્ટ થઈ જાય છે. તમે જે એમસીક્યુ તૈયાર કર્યા છે તેમાં એનો સમાવેશ થઈ ગયો. 2 માર્ક્સના 10 ક્વેશ્ચન આવ્યા, એક ક્વેશ્ચનનો 10 માર્ક્સ, 2 માર્ક્સ, એવા 10 ક્વેશ્ચન 20 માર્ક્સ. 3 માર્ક્સના 30 ક્વેશ્ચન્સ 90 માર્ક્સ. અને સાથે તમે જાણો છો એમ 5 માર્ક્સના 6 ક્વેશ્ચન 30 માર્ક્સ, 150 માર્ક્સ. હવે મિત્રો તમે જ્યારે સ્ટાન્ડર્ડ 10thની એક્ઝામ આપી હશે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત થાય છે તે, તો તેમાં લગભગ પેરેલલ આ જ પ્રકારની સિસ્ટમ તમને જોવા મળી. 1 માર્ક્સ ક્વેશ્ચન, 2 માર્ક્સ ક્વેશ્ચન, 3 માર્ક્સ ક્વેશ્ચન, 4 માર્ક્સ ક્વેશ્ચન. મિત્રો 2 માર્ક્સ ક્વેશ્ચન અને 1 માર્ક્સ ક્વેશ્ચન લગભગ તમને પૂરા માર્ક્સ આપે, લગભગ પૂરા માર્ક્સ આપે. એ ફેક્ટ બેઝ ક્વેશ્ચન પૂછી શકાય, તમારી અન્ડરસ્ટેન્ડિંગ અને સ્કિલ બેઝ ક્વેશ્ચન પૂછી શકાય, કન્ટેન્ટને સમજવાની તમારી આવડતના આધારે પૂછી શકાય. ઇન શોર્ટ કે રાઇટિંગ ટાસ્ક એટલે કે લેખન કૌશલ્યથી જે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા છે તેમણે ગભરાવાની જરૂર
સામાન્ય અભ્યાસક્રમ માટેના પેપરમાં એટલે કે જનરલ સ્ટડીઝ માટે સેજ પણ જરૂર નથી ગભરાવાની. જે રાઇટિંગ ટાસ્ક કામ કરે છે અને કરશે થોડું ઘણું પણ, એ 5 માર્ક્સના જે 6 ક્વેશ્ચન છે જે 30 માર્ક્સ કવર કરે છે. એટલે મિત્રો, મારી દ્રષ્ટિએ જ્યારે પ્રથમ અવલોકન કરું છું તો મને એવું લાગે છે કે તમે 3 માર્ક્સ સુધીના ક્વેશ્ચન ત્યારે કન્સિડર કરો છો. 3 માર્ક્સમાં પણ તમારી પાસે 56 ક્વેશ્ચન તમારે લખવાના છે અને 56 ક્વેશ્ચન તમે જ્યારે લખો છો ત્યારે 50 ક્વેશ્ચન્સ એવા છે, આઈ રિપીટ માય સેન્સ અગેન, 50 ક્વેશ્ચન્સ એવા છે કે જે તમારા ઓલમોસ્ટ 120 માર્ક્સ કવર કરે છે. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. એટલે મિત્રો, ઓવરઓલ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તમારું લેખન કૌશલ્ય કદાચ કાચું હોય તો પણ તમારા મેરિટમાં એ મુશ્કેલી નહીં કરે જો તમે 1 માર્ક્સ ક્વેશ્ચન, 2 માર્ક્સ ક્વેશ્ચન અને 3 માર્ક્સ ક્વેશ્ચન બરાબર કરો છો. એટલે કે તમે કન્ટેન્ટને સમજીને આગળ વધો છો. ફોર એક્ઝામ્પલ, સાંસ્કૃતિક વારસો પૂછ્યો હોય તો સ્વાભાવિક છે કે તેમાંથી 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકાય છે, 2 માર્ક્સનો પૂછાય, 3 માર્ક્સનો પૂછાય અને 5 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછી શકાય. પણ 1 માર્ક્સ, 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન એવા હશે કે જે તમે જે કન્ટેન્ટ સમજ્યા છો એ કન્ટેન્ટને સરળતમ રીતે રજૂ કરી શકશો. એટલે આ જે મેન્સની પેપર સ્ટાઇલ છે એ મને 3 બાબતો પર આધારિત લાગી. નંબર 1, સરળતમ પ્રશ્નો. નંબર 2, કઠિન પ્રશ્નો. નંબર 3, કઠિનતમ પ્રશ્નો. હવે કઠિનતમ પ્રશ્નો છે એ કયા પ્રકારના હોઈ શકે તો એ વાત તમારા મનમાં આવશે. જનરલી મિત્રો, જ્યારે 1 લાઇનર ક્વેશ્ચન હોય અથવા તો 1 માર્ક્સના ક્વેશ્ચન હોય, 2 માર્ક્સના હોય કે 3 માર્ક્સના હોય તો એ મોટે ભાગે તમને કન્ફ્યુઝ કરે એવા નહીં હોય. હા, ક્યાંક એને સમજવા પ્રયાસ કરવો પડશે, પણ તમારી સામે 56 ક્વેશ્ચન છે, તમને 3 અવર્સ આપવામાં આવે છે, 150 માર્ક્સ તમારી પાસે છે, એટલે તમારે સમય પ્રમાણે ચાલવું પડશે, પોઈન્ટ વાઇઝ લખવું પડશે. ડિસ્ક્રિપ્શનનો અર્થ જે જીપીએસસી 1-2માં સમીક્ષાત્મક, વિવેચનાત્મક, પૃથક્કરણાત્મક છે, તેમાં તમારે ફિલોસોફી, તમારા મૌલિક વિચારો, ક્વોટ્સ, ઉદાહરણો, આંકડાકીય માહિતીઓ આ બધાને રજૂ કરવું પડે. જીએસટીઆઈ 3 મેન્સની પરીક્ષામાં પણ લાગુ પડશે. પરંતુ અહીંયા રેવન્યુ તલાટીમાં જે પેપર સ્ટાઇલ જનરલ સ્ટડીઝ માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટે પ્રસિદ્ધ કરી છે એ પ્રમાણે મને એવું લાગે છે કે 150 માર્ક્સમાંથી જો તમે સારી મહેનત કરો, સારું શીખો, અધ્યયન સારું કરો અને કન્ટેન્ટના ઊંડાણમાં જાઓ તો તમે 100 થી 110 માર્ક્સ આરામથી મેળવી શકશો. મારા શબ્દોને સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. આ એક ખોટી લાલચ, આશ્વાસન
નથી આપતો તમને, કે તમને ખોટા પ્રોત્સાહિત નથી કરતો, પણ એક ગ્રાઉન્ડ રિયાલિટી, એક વાસ્તવિક વાત આવી મને લાગે છે. અને વાસ્તવિકતા એ છે કે જો આ પ્રશ્નને સરખો ન્યાય તમે આપી શકો, સાથે જે જનરલ સ્ટડીનું કન્ટેન્ટ છે એ ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત દેશની ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, કરંટ અફેર્સ, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ મિત્રો અત્યારે ચાલે જ છે STI 3 મેન્સમાં. ગુજરાત કરિયર એકેડેમીમાં યુટ્યુબ ચેનલ પર એનું પ્રશિક્ષણ ઓલરેડી ચાલુ જ છે. સાથે જાહેર વહીવટ અને શાસન, સરકાર સામે યોજનાઓ અને જાહેર સેવામાં શિસ્ત અને નીતિમત્તા, એથિક્સના અમુક સેશન STI 3 માટે મેં આપ્યા છે. તો મિત્રો, ઓવરઓલ જ્યારે વાત કરીએ છીએ આપણે, ત્યારે આ બધામાંથી ક્વેશ્ચન 10 1 માર્ક્સના પૂછવાના છે, 10 ક્વેશ્ચન્સ 2 માર્ક્સના પૂછવાના છે, 30 ક્વેશ્ચન્સ મિત્રો એમને 3 માર્ક્સના પૂછવાના છે. 30 ક્વેશ્ચન્સ. લિસન ટુ મી. ઇટ મીન્સ કે તમારે જે ABCDEFGHI સુધીનું આપ્યું છે એ A to I બધા જ પ્રશ્નોને તમારે સમજવા પડશે અને એના ડેપ્થમાં જવું પડશે. GPSC 1-2 માં કન્ટેન્ટ લેન્ધી છે, પણ સવાલોની સંખ્યા મર્યાદિત છે, 10 સવાલ છે અને દરેક સવાલનો 10 માર્ક્સ છે. એટલે અહીંયા તમે આ બધા જ પોઈન્ટ્સ ABCDEFGHI જો તૈયાર કરી નાખો તો તમારા માટે મેં કહ્યું 100 to 110 માર્ક્સ ખૂબ જ સરળતાથી ને આરામથી આવી જશે. તમારું મેરિટ મિત્ર બની જાય છે. ગભરાવાની જરૂર નથી. મેન્સ છે એટલે ગભરાઈને ચાલીશું, હતાશ થઈ જશું, નિરાશ થઈ જશું, એ કોઈ જરૂર નથી. કદાચ વધારે સારું બને છે. પરીક્ષા પદ્ધતિ જે બદલાયેલી છે તેની વિવેચના કરવા માટે નહીં, પણ તેની સમીક્ષા કરવા માટે અને આપણે બેટર કેવું કરી શકીએ એના માટે આ સેશન અત્યારે હું લઉં છું. પરીક્ષા પદ્ધતિની આલોચના કરવાનો અર્થ નથી અને જરૂરી પણ નથી. આપણી જરૂરિયાત એ છે જેટલી પણ સીટ છે રેવન્યુ તલાટીની, તેમાં આપણું મેરિટ બનવું જોઈએ. હું તો એક સ્ટેપ આગળ કહું છું કે 10 જ સીટ હોય તો 10 જ સીટમાં આપણું મેરિટ કેમ ન બને. એટલે આ વાત મિત્રો તમારી એફિશિયન્સી અને કેપેસિટીઝને ઇમ્પ્રૂવ કરવાની વાત આવે છે, કાર્યક્ષમતા અને કાર્યદક્ષતામાં વધારો કરવાની વાત આવે છે, અને એ થઈ શકશે. ગુજરાત કરિયર એકેડેમી ચોક્કસ તમને શ્રેષ્ઠતમ પ્રશિક્ષણ આપશે અને મારા તરફથી પૂરતું માર્ગદર્શન તમને મળતું રહેશે રેવન્યુ તલાટી માટે, ઓફલાઈન ઓનલાઈન બંને. સાથે મિત્રો, જે ગુજરાતી અને અંગ્રેજીના કન્ટેન્ટ પ્રસિદ્ધ થયા છે તેમાં કંઈ વધારાની વાતો નથી. જે હતું એ જ છે. હા, એક લાઈન તમે વાંચી છે કે ગુજરાતી વિષયનું અર્થઘટન હાયર લેંગ્વેજ તરીકે કર્યું છે અને અંગ્રેજી ભાષામાં પણ કોઈ મેજર ચેન્જીસ નથી, કોઈ જ પ્રકારના નહીં. STI 3 મેન્સ માટેનો જે સિલેબસ અને કન્ટેન્ટ છે એ જ કન્ટેન્ટ અત્યારે ગુજરાતી અને ઇંગ્લિશ માટે છે. હવે મિત્રો,
આની તૈયારી કેમ કરીશું આપણે, કેમ ચાલીશું અને કઈ રીતે આપણને માર્ક્સ આવે, કયા પ્રકારની સિસ્ટમ આપણે અપનાવીશું, એક રણનીતિ બનાવી છે. તમને ગુજરાત કેરિયર એકેડેમી તલાટી બનાવવા જ ઈચ્છે છે. ગુજરાત કેરિયર એકેડેમી તમને રેવન્યુ તલાટી બનાવીને જ જંપશે. ગુજરાત કેરિયર એકેડેમી તમને રેવન્યુ તલાટીમાં તમારું સિલેક્શન થાય તે માટે કટિબદ્ધ અને વચનબદ્ધ છે. પણ મિત્રો એક એવી આઈડિયોલોજી ડેવલપ કરવાની જરૂર છે તમારે કે ચર્ચા વિચારણા કર્યા વગર આપણી કાર્યદક્ષતા અને કાર્યક્ષમતામાં મહત્તમ વધારો કઈ રીતે કરવો અને કેવો કરવો. એમર્સન નામના એક તત્વચિંતકે સરસ વાત કરી છે કે એવરીથિંગ હેપન્સ વિથ અ રીઝન. એવરીથિંગ હેપન્સ વિથ અ રીઝન. So there might be some basic reasons behind this strategy. એટલે આપણે સૌથી પ્રથમ કોઈ ગલત માન્યતા હોય, કોઈ ગેરમાન્યતા હોય કે કન્ટેન્ટ અઘરું છે, કોર્સ અઘરો છે, એકદમ ટફ થઈ ગયું છે, પરીક્ષા નથી આપવી, નિરાશ થઈ ગયા છીએ, શું થશે, એ બધી જ વાતોમાંથી બહાર આવી જાઓ. સકારાત્મક અને રચનાત્મક ઉર્જા તમારી અંદર જ સુષુપ્ત અવસ્થામાં છે, એને જાગૃત કરો. અને એકદમ સ્વસ્થ ચિત્તે કન્ટેન્ટનો અભ્યાસ કરીને એક રણનીતિ બનાવીએ. ગુજરાત કેરિયર એકેડેમી તરફથી તલાટી, રેવન્યુ તલાટી માટે પ્રિલિમિનરી અને મેન્સ આ બંને માટેના સેશન્સ સ્ટાર્ટ થઈ જશે. રજિસ્ટ્રેશન પ્રોસેસ આપણે શરૂ કરી દીધી છે. મિત્રો, તમારી મહેનત જ, તમારો પ્રચંડ પુરુષાર્થ જ, તમારો પ્રબળ પરિશ્રમ જ તમને તમારા ધ્યેય સુધી પહોંચાડે છે, તમને તમારી મંજિલ સુધી પહોંચાડે છે. સતત કર્મશીલ બનો. વિદ્યાર્થી હંમેશા વિદ્યાર્થી જ રહે છે. અને હું તો એક સ્ટેપ આગળ પણ કહું છું કે આપણે હંમેશા વિદ્યાર્થી જ રહીએ, લર્નર રહીએ, નવું નવું શીખતા રહીએ. મિત્રો, તો આ જે રેવન્યુ તલાટીની સિલેબસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત તરફથી પ્રસિદ્ધ થયો છે, તેને આવકારી લો, સ્વીકારી લો. અમે તમારી સાથે છીએ મિત્રો, ડરવાની, ગભરાવાની જરૂર નથી. ઘણી બધી સીટ્સ છે. હું તો એમ કહું છું કે ખૂબ ઓછી સીટ્સ હોય તો પણ આપણે મેરિટમાં કેમ ના આવીએ? તમારી અંદર અસાધારણ શક્તિઓ છે. સ્વામી વિવેકાનંદે એવું કહ્યું હતું, ગીવ મી 100 નચિકેતાસ, આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. અને હું એમ પણ કહું છું, give me 100 students, I will change the world. તમારે મહેનત કરવાની છે, તમારું કર્તવ્ય બજાવવાનું છે, ચર્ચા વિચારણાઓ કર્યા વગર કર્મશીલ બનવાનું છે. મિત્રો, ભગવાન કૃષ્ણએ અર્જુનને ભગવદ ગીતામાં કહ્યું છે કે તું નિષ્કામ પણ નહીં રહી શકે, કર્મહીન પણ નહીં રહી શકે. કર્મ કરવું એ જ આપણું કર્તવ્ય છે.
એટલે મિત્રો આ માટેની એક ગાઈડલાઈન અને આ માટેનું એક લાઈવ સેશન્સ પણ આપણે ઝડપથી જાહેર કરીશું. તમે બધા જોડાઈ જજો. સાથે શક્ય હોય ત્યાં સુધી બધાનો સાથ સહકાર મને મળતો રહે. ગુજરાત કરિયર એકેડેમી મિત્રો તમને આવકારે છે, તમને સ્વીકારે છે હૃદયપૂર્વક. અને તમારા માટેની મારી કટિબદ્ધતા જે છે એવી જ છે અને એવી જ રહેશે. તમે કર્મશીલ બનો, કાર્યનિષ્ઠ બનો, પ્રામાણિકતાથી મહેનત કરો, મન વચન કર્મથી ભ્રષ્ટ ન થાવ, લાલચ પ્રલોભનમાં નહીં આવો અને ગંભીરતાથી રેવન્યુ તલાટીની જે પણ વેકેન્સી છે તે મેળવવાના હકદાર બનો. ગુજરાત કરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર તમને વચન આપું છું, તમારી સાથે જ છું. હેલ્પલાઇન નંબર તમારી પાસે છે જ મિત્રો. આપણે પણ કેટલાક પરિવર્તનો કરીએ છીએ. અલગ અલગ ટીમ્સ જે કામ કરે છે ગુજરાત કરિયર એકેડેમીમાં, એમાં આવશ્યકતા જણાય ત્યારે તજજ્ઞ પેનલ ટીમ બનાવીશું. તમને મહત્તમ ઉપયોગી થવાનો પ્રયાસ ગુજરાત કરિયર એકેડેમી કરવા તૈયાર છે. પરીક્ષા પદ્ધતિને દોષ દેવાની જરૂર નથી, સિસ્ટમને દોષ દેવાની જરૂર નથી. આપણે આપણી કાર્યદક્ષતા અને કાર્યક્ષમતામાં વધારો કેમ કરી શકીએ તેનું મનોમંથન કરવાનો સમય આવી ગયો છે. અને જે ગુજરાતના રિમોટ એરિયામાં, જે છેવાડાના વિસ્તારમાં રહે છે બાળકો, વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ, પરીક્ષાર્થીઓ, તેમને પણ અગવડતા નહીં પડે. હા મિત્રો, એ ખરું કે ગુજરાતી અને અંગ્રેજી આ બે વિષયો એવા આવશે જે આ પહેલાં મેં STI 3 મેન્સમાં કહ્યું છે કિંગ મેકરની ભૂમિકામાં આવે છે. અહીંયા પણ આ જ વસ્તુ કહું છું. જનરલ સ્ટડીમાં અહીંયા રેવન્યુ તલાટીમાં 100 to 110 માર્ક્સ મેળવવા ખૂબ જ સરળ છે મિત્રો, અને ખૂબ જ વિદ્યાર્થીઓને આવી જશે. 1 લાઇનર ક્વેશ્ચન્સ, 1 માર્ક્સ ક્વેશ્ચન, 2 માર્ક્સ ક્વેશ્ચન, 3 માર્ક્સ ક્વેશ્ચન્સ. તમને એ પણ ખ્યાલ છે કે પ્રિલિમિનરીમાં એક ક્વેશ્ચન ખોટો પડે તો 0.25 નેગેટિવ છે. તમારે અનએટેમ્પ ક્વેશ્ચન ટીક માર્ક કરવો પડે છે ફરજિયાત. એટેમ્પ ન કરો તો 200 ક્વેશ્ચન્સ છે. આ બધા માટે એક અલગ સેશન આપણે બનાવીએ છીએ મિત્રો. આ એક પ્રાઇમરીલી તમને મળવાનું કારણ એ છે કે તમને ખ્યાલ રહે અને જે સિસ્ટમ બદલાય છે સિસ્ટમ સાથે એડેપ્ટેશન કરો. એસ્કેપિઝમ નહીં કરો, છટકબારી નહીં કરો, ભાગો નહીં, દૂર ન જાઓ. એક પડકારને સ્વીકારી લો. યુ આર કેપેબલ ઇનફ ટુ ડુ ઇટ. સો યુ કેન ડુ એન્ડ યુ વિલ ડુ. યુ વિલ ડુ. મિત્રો, સેકન્ડ વર્લ્ડ વોર વખતે વિન્સ્ટન ચર્ચિલે વી ફોર વિક્ટરી આપ્યું હતું. સેકન્ડ વર્લ્ડ વોર વખતે વિન્સ્ટન ચર્ચિલે વી ફોર વિક્ટરી આપ્યું હતું અને વી શેપના ટી-શર્ટની શરૂઆત થઈ. મિત્રો, આ વી ફોર વિક્ટરી તમારા માટે છે. આ વી ફોર વિક્ટરી તમારા માટે છે અને ગુજરાત કરિયર એકેડેમી આ વી ફોર વિક્ટરી આપવા તૈયાર છે. ગુજરાત કરિયર એકેડેમી વી ફોર વિક્ટરી આપવા તૈયાર છે. હું ડોક્ટર અતુલ સર એના માટે તૈયાર છું. તમે તૈયાર થાઓ. વી ફોર વિક્ટરી. અને એક વિક્ટરી ટાવરનું નિર્માણ કરો જે વડનગરમાં છે. આપણે એક વિક્ટરી ટાવર બનાવવો છે. થઈ શકશે મિત્રો, તમારા પ્રયત્નોથી, તમારા પ્રચંડ પુરુષાર્થથી, તમારી પ્રબળતમ મહેનતથી.
મિત્રો ફરી એક વખત મળીશું આપણે પ્રિલિમિનરી અને મેન્સ માટેના આખા સેશન્સ હું લઈ જઈશ કે જેમાં હજુ પણ હું ડીપ સ્ટડી કરીશ, અભ્યાસ કરીશ, અધ્યયન કરીશ અને પછી તમને હું એક મેસેજ પાસ કરાવું છું. જે લોકોને તલાટી રેવન્યુ માટે રજિસ્ટ્રેશન કરાવવું છે તેઓ હેલ્પલાઇન નંબર ઉપર એમની વિગતો મોકલી આપે. જો ગુજરાત કેડર એકેડેમીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય ભૂતકાળમાં તો એ જ ફાઇલ ફરીથી મોકલી આપે, એ જ ફોર્મ. નવું ફોર્મ પછી મળશે એમને, એ પીડીએફમાં બધી વિગતો ભરી અને મોકલી આપો. સાથે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ મિત્રો શરૂ કરીએ છીએ આવતીકાલથી જ, મંડેથી. કાલ તો સન્ડે છે, આવતીકાલે. કાલે મોર્નિંગ સેશન હવે તો મુજબ છે, પણ મંડે ટ્યુઝડે ઓનવર્ડ્સ અવલોકન ટેસ્ટ સિરીઝ શરૂ કરીએ છીએ. ગુજરાત કેડર એકેડેમીમાં જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે એમને રજિસ્ટ્રેશન નંબર અને જે નોન રજિસ્ટર્ડ છે, જેણે કરાવ્યું નથી અને અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ આપવા તૈયાર છે તેમને રોલ નંબર મળી જશે. મિત્રો આ ટેસ્ટ સિરીઝ, અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ તલાટી મંત્રીની મેન્સમાં પણ કામમાં આવે છે. સતત મહેનત કરતા રહો, સતત આગળ વધતા રહો, હતાશ થયા વગર, નિરાશ થયા વગર કન્ટિન્યુઅસલી, કોન્સ્ટન્ટલી અથાગ પરિશ્રમ કરતા રહો. નિષ્ફળતાઓથી ગભરાશો નહીં. પરીક્ષા પદ્ધતિમાં થયેલા પરિવર્તનોથી નકારાત્મક નહીં બનો. સકારાત્મક ઉર્જા આપો, રચનાત્મક બનો, સક્રિય બનો અને વી ફોર વિક્ટરી કહી દો છો. વી ફોર વિક્ટરી સાબિત કરો મિત્રો, તમારા હાથમાં છે. ફરીથી મળીએ છીએ. તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે રેવન્યુ તલાટીના સંદર્ભમાં તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. અને મેં કહ્યું એમ સહેજ પણ નિરાશ બન્યા વિના, હતાશ બન્યા વિના તમારા કાર્યમાં પ્રવૃત્ત રહો. અમે તમારી સાથે છીએ. ફરીથી મળીએ છીએ મિત્રો. ધન્યવાદ. વંદે માતરમ. જય હિન્દ.